ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ લાંબા સમય બાદ વરસાદથી કોડીનારના ખેડૂતો ખુશખુશાલ બાબાનામ પીપળવા માલગામ અને માળશ્રમમાં વરસાદ જંત્રાખડી મિત્યાજ સહિતના ગામોમાં મેઘમહેર ઉના ગીરગઢડામાં છૂટોછવાયો વરસાદ ગીર સોમનાથમાં વરસાદ છે વરસાદી માહોલ જામ્યો છે ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ લાંબા સમય બાદ વરસાદથી કોડીનારના ખેડૂતો ખુશખુશાલ પીપળવા માલગામ બાબાના માળશ્રમમાં વરસાદ પડ્યો છે તો જંત્રાખડી મિત્યાજ સહિતના ગામોમાં મેઘમહેર છે ઉના અને ગીરગઢડામાં પણ છૂટો છવાયો વરસાદ વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા દિનેશ સોલંકી પાસેથી દિનેશ કઈ કઈ જગ્યાએ વરસાદ સૌથી વધુ જોવા મળ્યો છે અને હાલ ક્યાં ક્યાં વરસાદ જારી છે બિલકુલ સમીર, ખાસ કરીને ઘણા લાંબા દિવસો બાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં પણ ખાસ કરીને કોડીનાર પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મેઘરાજા છે તે ખેત વરસાવી રહ્યા છે. ખાસ કરીને કોડીનાર આસપાસના જે વિસ્તારો છે અનેક ગામો એવા છે કે જ્યાં છેલ્લા 2 કલાકથી અવિરત મેઘમહેર છે તે ચાલુ છે અને તેમને કારણે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે ઉના અને ગીરગઢડા પંથક છે કે જ્યાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ થયા છે, એટલે કે એક પ્રમાણે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી હતી ને ત્યારબાદ આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, એટલે કે ખેડૂતોમાં એક વખત ફરી વરસાદની જે આશા છે તે બંધાણી છે. સમીર જી, તો ખેડૂતો માટે જે સારો વરસાદ ગણી શકાય અને ગીર સોમનાથના જે જળાશયો છે તેની સ્થિતિ વિશે જણાવશો? બિલકુલ સમીર, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જળાશયોની જો વાત કરવામાં આવે તો જે સૌથી મોટો હિરણ 2 ડેમ ગણાય છે તે હિરણ 2 ડેમ છે તેમાં માત્ર એકાદ મહિનો ચાલે એટલું જ પાણી છે. તો બીજી તરફ જે સિંગવડા ડેમ ગીર મધ્યની અંદર આવેલો છે તેમાં પણ 30% જેટલું જ પાણી છે, એટલે કે જોવા જઈએ તો ઓલ ઓવર ગીર સોમનાથ જિલ્લાની અંદર 4 જેટલા ડેમો આવેલા છે અને તે ડેમો પૈકી 2 ડેમ છે તેમાં બહુ નહિવત જેટલું પાણી જે કહી શકાય તેટલું પાણી છે, એટલે કે હવે આગામી સમયમાં જો વધુ પડતો વરસાદ વરસે તો આ જે ડેમો છે તે ખાલી થવાને આરે છે, તે ડેમોમાં પાણી વધે અને તેમને કારણે શિયાળુ ઉનાળુ લોકો પાણી લઈ શકે, પિયત માટે પાણી લઈ શકે અને સાથે સાથે લોકોને જે પીવાના પાણીની સમસ્યા વિકટ ઊભી થશે તેનું પણ નિવારણ થઈ શકે. સમીર, આભાર દિનેશ આ તમામ જાણકારી બદલ. આ તરફ ગોંડલના પાટ ખિલોરી ગામે નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા. દેરડી વાસાબડ અને અમરેલી તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તો સુરત ખાતે આવેલ કડોદરા નગરપાલિકાની બાજુમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા. સુરતથી કડોદરા આવતા રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રોડ ઉપર જ પાણી ભરાઈ ગયા. તો ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. વરસાદને પગલે જિલ્લાની તમામ નદી બે કાંઠે. વરસાદને પગલે જિલ્લા પંચાયતના 15 અને ફોરેસ્ટ વિભાગના 1 કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. વહીવટીતંત્ર દ્વારા પ્રજાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાણ કરવામાં આવી. ડાંગ જિલ્લાની અંબિકા નદી પર આવેલા ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉપરવાસમાં વરસાદથી ગીરાધોધમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ગીરાધોધ જોવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો તાપી જિલ્લામાં સોનગઢથી 35 કિલોમીટરના અંતરે આવેલું ચિમેર ધોધ છેલ્લા 2 દિવસથી પ્રથમ વખત સંપૂર્ણપણે સક્રિય થયો છે. અનેક વિસ્તારોમાં વરસાદને પગલે નદી અને ઝરણાઓમાં નીર આવતા સોનગઢના જંગલોમાં આવેલો 160 ફૂટ ઊંચો ચિમેર ધોધ સક્રિય થયો છે. તો પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યો છે ચિમેર ધોધ. જંગલ વિસ્તારમાં આવેલો છે આ ધોધ ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ તરફ ઇકો ટુરિઝમ તરીકે ગણાતું દેવઘાટનો અદ્ભુત નજારો સામે આવ્યો. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે દેવઘાટ. 16 કળાએ ખીલી ઉઠ્યો છે દેવઘાટ ધોધ. સતત વરસાદ વરસતા ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. નયનરમ્ય દ્રશ્યો નિહાળવા સહેલાણીઓની ભીડ ઉમટી પડી. તો રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હજુ પણ
2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા, તો ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં કાલે પડી શકે છે ભારે વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તો દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં કાલે પડી શકે છે ભારે વરસાદ, વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં પણ કાલથી 2 દિવસ ભારે વરસાદ સંભવ છે. આ તરફ દમણ, દાદરાનગર હવેલીમાં પણ 2 દિવસ ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો 40.40% વરસાદ પડ્યો છે, તો ચાલુ સિઝનમાં સામાન્ય કરતાં 47% ઓછો વરસાદ થયો છે. પશ્ચિમ કચ્છમાં નર્મદાનો પુરવઠો 2 દિવસ રહેશે બંધ. અંજારથી કુકમા જતી લાઇનમાં 23-24 ઓગસ્ટ પાણી રહેશે બંધ. ભુજ શહેર, નખત્રાણા અને લખપત તાલુકાનો નર્મદાનો પાણી બંધ રહેશે. અંજાર ખાતે નવા પમ્પિંગ સ્ટેશનમાં જોડાણ કરવાનું હોવાથી પુરવઠો બંધ કરવામાં આવશે. વડોદરાની વાત કરીએ તો બળાત્કારની ઘટના પર અલ્પેશ ઠાકોર બોલ્યા કે આ ઘટના ગુજરાતનો નિર્ભયા કાંડ છે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માંગ કરી છે અલ્પેશ ઠાકોરે. તેમણે કહ્યું કે એક પણ રાજનેતા જોવા નથી આવ્યો, તે કમનસીબ સ્થાનિક ધારાસભ્ય પણ અહીં ફરક્યા નથી. શું માત્ર મત લેવા આવશો? હું ચૂપ બેસવાનો નથી, જેને જે સમજવું હોય તે સમજે તેવું અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આખા ગુજરાતમાં આવેદનપત્ર આપીશું, તાત્કાલિક આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આટલો મોટો બનાવ, ગુજરાતનો નિર્ભયા કાંડ થયો, એક પણ રાજનેતા અહીંયા જોવા પણ નથી આવ્યો. કમનસીબી છે કે જે રાજનેતાઓ જોડે પ્રજા ન્યાયની અપેક્ષા રાખતી હોય એ રાજનેતાઓ કોઈ અહીંયા જોવા પણ નથી આવ્યા. એવા રાજનેતાઓને કહેવા માંગુ છું, અહીંના લોકલ ધારાસભ્ય કે જે અહીંયા બાજુમાં 3-4 કિલોમીટર 5 કિલોમીટર જેની ઓફિસ છે, એ ધારાસભ્ય પણ જોવા નથી આવ્યા. જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ધારાસભ્ય એવું કે આ મને ટાઈમ મળશે તો આવીશ. તો શું ખાલી મત લેવા માટે અમારી જોડે આવશો તમે? અમારા ઘરની દીકરીઓ સાથે, અમારી બહેનો સાથે આ પ્રકારનો વ્યવહાર થાય તો માફ કરશો, મારાથી તો આવી નમાલી રાજનીતિ ક્યારેય નહીં થાય. મારી મા બેન દીકરીઓની આબરૂ લૂંટાતી હોય, એમની નિર્મમ હત્યાઓ થતી હોય અને હું ચૂપ બેસું, એ મારો સ્વભાવ નથી. જેને જે ભાષા જે સમજવું એ સમજે. એટલે સરકારને પણ કહેવા માંગુ છું કે આનો તાત્કાલિક તમારા તરફથી એક નિવેદન આવે, કારણ કે આવનારા સમયમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે. ભાઈ બહેનની રક્ષા કાઢેના સોગંદ ખાય છે, કોલ આપે છે, ત્યારે આપણી ગુજરાતની આ બહેન, આ ગુજરાતની આ નિર્ભયા, એના માટે સરકાર જોડે પણ ગુહાર લગાવું છું કે સાહેબ, તમારા તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવે કે આ ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચાલશે અને તમામ આરોપીઓની ફાંસીની સજા કરવા માટે સરકાર આગળ આવશે. નહીંતર હવે હું માનીશું કે સાહેબ સંવેદના તમારામાં પણ નથી. પણ અપેક્ષા રાખીએ છીએ કે તમે આ દીકરીઓ માટે, આ દીકરી સાથે જે થયું છે અને આવનારા સમયમાં ગુજરાતમાં આવો કોઈ નિર્ભયાકાંડ બીજો ના થાય, મારી ગુજરાતની બીજી પણ કોઈ પણ મા બેન દીકરી સાથે આ પ્રકારનો વ્યવહાર ના થાય, એના માટે સરકાર કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરે. ખેડા એસઓજીએ બાળક વેચાણનું કૌભાંડ ઝડપ્યું છે. રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાઓને અપાતી લાલચ, પૈસાની લાલચ આપી જન્મેલા બાળકને ખરીદવામાં આવતું. ખેડા એસઓજીએ ડમી ગ્રાહકો મોકલી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 4 મહિલા આરોપીઓની ધરપકડ. નડિયાદની 2 મહિલાઓ મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યું છે. તો ગોવા, રાજસ્થાન, છત્તીસગઢમાં તેમણે બાળકો વેચ્યા હતા. હાલમાં જે બાળક છે એની માતા સહિત કુલ 4 આરોપીઓ પકડાયેલા છે. નડિયાદ ટાઉન વિસ્તારના શાક માર્કેટ વિસ્તારમાં આ છટકું ગોઠવવામાં આવેલું હતું. આમાં મુખ્ય સૂત્રધાર તરીકે મોનિકાબેન શાહ અને માયાબેન ડાબલા કરીને જે છે એ લોકો જે નડિયાદ ટાઉન વિસ્તારમાં રહે છે, જુદા જુદા રાજ્યોમાં એમને વેચાણ આપતા હતા. એમાં ગોવા છે, જયપુર છે, રાયપુર છે, એવા ઘણા બધા રાજ્યોમાં એમણે આપેલા છે. અમદાવાદના નિવૃત્ત સેશન્સ જજને ફોન કરીને ધમકી આપનાર યુવક આખરે પકડાઈ ગયો છે. આરોપીએ 24 કલાકમાં 43 વખત ફોન કરીને નિવૃત્ત સેશન્સ જજને ધમકી આપી હતી. મહત્વની બાબત એ છે કે આરોપીની પત્ની જજને ત્યાં ઘરકામ કરતી હતી. પત્નીએ પતિ વિરુદ્ધ સોલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અંગે બદલો લેવા આરોપીએ આવું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું. સોલા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરીને આરોપીને નવરંગપુરા પોલીસને સોંપીને તપાસ હાથ ધરી. ચાંદોડિયા વિસ્તારમાં રહે છે, પોતે મજૂરી કામ કરે છે
એને પોલીસ તરીકે એની પત્નીને 498 દાખલ કરેલી છે સોલા પોલીસ સ્ટેશનમાં. એને જાણવા મળતા એની પત્નીને એને ફોન કરીને કહેલું કે હું પોલીસમાંથી બોલું છું ને તમે કેમ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. એ રીતે એને ઓળખ આપેલી. આંગણવાડીના રમતગમતના પુસ્તકમાં છબડો સામે આવ્યા બાદ હવે તંત્રે આંગણવાડી કાર્યકરોને આદેશ આપ્યો કે ક્ષતિવાળું પેજ ફાડી નાખવામાં આવે. રમતગમત ભાગ 1 પુસ્તકના પાના નંબર 28 પર છબડો પોલીસ જવાનને ડાબા હાથથી સલામી આપતો બતાવવામાં આવ્યો. નવું પુસ્તક ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. હાલોલ પાલિકાએ કરેલા ખાડામાં જે ફસાયું છે પાલિકાનું વાહન. ભૂગર્ભ ગટર માટે ખોદાયેલા ખાડામાં ફસાયેલો ટેમ્પો. હાલોલમાં ચોમાસામાં ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે. ચોમાસામાં રસ્તા પરના ખાડાઓથી સ્થાનિકો ત્રાહિમામ છે. તો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોનાને એક પણ કેસ હવે નથી. કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલમાં શરદી ખાંસી જેવા સામાન્ય કેસીસ જ આવી રહ્યા છે અને રાહતની વાત એ છે કે આઈસીયુ વિભાગ ખાલીખમ છે. અહીં એક પણ દર્દી દાખલ નથી અને આ જ કારણ છે કે નર્સ અને મેડિકલ સ્ટાફ ગર્ભે ઘૂમીને તેની ઉજવણી કરી છે. છેલ્લા 18 મહિનામાં પહેલી વખત એવું બન્યું કે એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હોય. શહેરમાં હાલ 19 કેસ જ કોરોનાના એક્ટિવ છે. તો દૈનિક 30 રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે, જે તમામ ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ આવી રહ્યા છે. પોણા 2 વર્ષ બાદ વડોદરા શહેર માટે એક ખૂબ સારા સમાચાર આવ્યા છે. જે કોરોનાનો જે કેર હતો તે વડોદરા શહેરમાં હવે ઝીરો થઈ ગયો છે. જી બિલકુલ હાલ આપણે જે એસએસજી હોસ્પિટલની બહાર ઊભા છે, કોરોના વોર્ડની બહાર છે, ત્યાં આગળ આજની તારીખમાં તમામ જે કેસ છે તે નીલ છે. હાલ વડોદરાની જે એસએસજી હોસ્પિટલ જે કોવિડ વોર્ડની બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર આજે એક પણ પેશન્ટ દાખલ નથી. તેના ભાગરૂપે જે કોરોના વોરિયર્સ છે, જે એના નર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટર સ્ટાફ છે, તે હર્ષો ઉલ્લાસમાં છે, કારણ કે હવે કોરોનાનો કેર વડોદરા શહેરમાંથી જતો રહ્યો છે. ત્યારે એમની જે નર્સો છે, જે કોવિડનો જે સ્ટાફ છે, તે ગરબા રમીને આજે જે છે તે હર્ષો ઉલ્લાસ મનાવી રહ્યો છે, કારણ કે વડોદરા શહેરમાંથી જે કોરોનાના જે કેસ છે वो એસએસજી હોસ્પિટલની અંદર તે સંપૂર્ણપણે નીલ થઈ ગયા છે. આપણે જે છે તે અહીં આગળ જે નર્સ જે નર્સિંગ એસોસિએશનના જે પ્રમુખ છે કમલેશભાઈ, આપણે તેમની સાથે વાત કરીશું. કમલેશભાઈ, શા માટે જે ગરબાને આજના હાલ જે કોરોના દર્દીઓની સ્થિતિ શું? છેલ્લા 1.5-2 વર્ષથી જે કોરોનાની મહામારી ફેલાયેલી, જેના અનુસંધાનમાં આજે પ્રથમ દિવસ એવો છે કે એસએસજી વડોદરા ખાતે 0 કેસ છે. તેમજ છેલ્લા અઠવાડિયાથી કોઈ જાતના કેસ આવતા નથી. તેમજ દેશ તેમજ વિદેશમાં બી ઘણા વિસ્તારોમાં અસ્ત તરફ જઈ રહ્યો છે, કોરોના જઈ રહ્યો છે. એટલે જે દુઃખદાયક દંડમાંથી આજે એક નવા સૂરજનો ઉદય થયો છે, એની ખુશીમાં આ માહોલનું સર્જન થયું છે. ગરબા તેમજ મીઠાઈનું વિતરણ કરીને આ ખુશી વ્યક્ત કરવામાં આવી છે. બિલકુલ, એટલે નર્સિંગ સ્ટાફ દ્વારા જે છે મીઠાઈ ખવડાવવામાં આવી છે, ગરબા રમાડવામાં આવ્યા છે. આપણે અહીં આગળ જે ગરબા રમી રહ્યા છે ત્યાં જે નર્સિંગ સ્ટાફ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મેડમ, શું કહેશો? આજે હર્ષો ઉલ્લાસથી ગરબા? હા, હર્ષો ઉલ્લાસથી ગરબા રમાય છે. કોવિડ પેશન્ટ છે ને એના માટેના રમાય છે ગરબા માટે. હવે જે પણ છે કોવિડ પેશન્ટ, હવે આપણા જે ઉપરનો જે માળ છે તદ્દન ખાલી થઈ ગયો નીલ છે, આખી બિલ્ડિંગ નીલ છે, કોઈ જ પેશન્ટ નથી. એટલે ખૂબ સારા સમાચાર છે અમારા માટે. તો 2 વર્ષથી અમે આ જ બિલ્ડિંગમાં છે ને અહીંયા જ કામ કર્યું છે. જી બિલકુલ, 2 વર્ષથી આ જ બિલ્ડિંગની અંદર કામ કરી રહ્યા હતા અને આજે સૌથી ખુશીની વાત એ છે કે આ એસએસજીની જે કોવિડ વોર્ડ છે તેની અંદર આજે એક પણ કોરોનાનો પેશન્ટ નથી. તેના કારણે જે નર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટર સ્ટાફ છે, 2 વર્ષ બાદ આજે પોતાની ખુશી અને લાગણી સાથે ગરબા રમી રહ્યા છે. અંકિત ગોંડસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જોઈશું વધુ કલાક સમાચાર બ્રેક બાદ. तालिबान आवता महिलाओं ત્રાહિમામ. મહિલાઓ બની રહી છે હવસનો શિકાર. મહિલાઓ પર તાલિબાની પ્રતિબંધ. તાલિબાનની ક્રૂરતા. જુઓ સ્પેશિયલ રિપોર્ટ રાત્રે 9:26
મહેસાણા જિલ્લામાંથી કેન્દ્રીય મંત્રી રૂપાલા ઊંઝાતીમાં ઉમિયાના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કર્યો. ભાજપની જન આશીર્વાદ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. ઊંઝા એપીએમસી ખાતે સંમેલનમાં રૂપાલાએ લોકોને સંબોધિત કર્યા. સાબરકાંઠા જિલ્લામાં સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળ્યા. જિલ્લાના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સિવિલના અધિકારીઓ ટેબલ પર પગ ચડાવીને બેસી રહેતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા અને કોંગ્રેસ કોર્પોરેટરો સહિતના લોકોએ કાર્યપાલક ઇજનેરી તાત્કાલિક નિમણૂક માટે સતત ત્રીજા ગુરુવારે ધરણા શરૂ કર્યા છે. જામનગર મનપામાં કાર્યપાલક ઇજનેરની 5 જગ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા ઓઇલ કંપની સામે વિરોધ નોંધાવાયો છે. પેટ્રોલ ડીઝલના કમિશનમાં વધારો કરવા માંગ સાથે 75 ડીલર્સ દ્વારા બ્લેક કપડાં પહેરીને વિરોધ નોંધાવાયો. વડોદરા શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવા પૂર્વ સભ્યનું 29 લાખનું ઉઘરાણું કર્યાનો આરોપ લગાવ્યો છે. શિક્ષણ સમિતિમાં કર્મચારીઓની કાયમી ભરતીમાં કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો. રાજકોટમાં ઓરડી ભાડે રાખી 12 ધોરણ પાસ સરોજ ડોડિયા નામની મહિલા ગર્ભ પરીક્ષણ કરતી ઝડપાઈ. સરોજ ડોડિયા ₹18,000માં ગર્ભપાત કરતી હતી અને પોલીસ ડમી ગ્રાહક બનીને ગયા અને ભાંડો ફૂટ્યો. અમદાવાદના ઈસનપુરમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. 2 દિવસ બાદ પોલીસે ધરપકડ કરી. આણંદ એલસીબીએ ઝડપ્યું. સિમબોક્સ સિમ બેંકની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરતું કૌભાંડ ઝડપી લીધું છે. બોરસદની સાકરીય સોસાયટીના રહેણાંક મકાનમાં ચાલતું હતું સમગ્ર રેકેટ. 2 શખ્સ સહિત 2.77 લાખના ડિવાઇસ જપ્ત કરાયા. જૂનાગઢ મહાનગર વેલકમ બેક. સપ્ટેમ્બરમાં બાળકો માટેની વેક્સિન આવી જશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન. અમરેલીના ધારીમાં જન આશીર્વાદ યાત્રા દરમિયાન ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ તેમણે વાતચીત કરી. તેમણે કહ્યું કે આવતા અઠવાડિયે અંકલેશ્વરમાં કોવેક્સિનનું પ્રોડક્શન શરૂ થશે. દેશમાં 57 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા. રોજ 50 લાખ ડોઝ આપવામાં આવે છે. दौरे पे हैं अभी, गुजरात के दौरे पे हैं और उनके साथ ही हम बात करते जन आशीर्वाद यात्रा मंदिर भाई निकालने कैसे आशीर्वाद जन आशीर्वाद यात्रा के आज दूसरे दिन मैं जूनागढ़ से निकल के अभी धारी पहुंचा. रास्ता में जनता ने बाहर निकल के आशीर्वाद हमारे जन आशीर्वाद यात्रा का स्वागत किया. मोदी जी को भी आशीर्वाद दिया. रास्ता में वैक्सीनेशन सेंटर पर भी मैं गया और जिस तरह से वैक्सीनेशन मुफ्त वैक्सीन अभियान चल रहा है मैंने प्रत्यक्ष देखा. मुझे खुशी हुई. जनता उत्साह से जिम्मेवारी समझ के वैक्सीनेशन करवा रही है. मोदी जी ने कहा था कि कोविड महामारी दरमियान फर्स्ट वेव के दरमियान लॉकडाउन रहा. बाद में भी सेकंड वेव में भी धंधा रोजगार थोड़ा सा बाधित हुआ. ऐसी स्थिति में कोई गरीब लोगों को भूखा सोना ना पड़े इसलिए मोदी जी ने गरीब कल्याण योजना के अंतर्गत मुफ्त रेशन सभी गरीब परिवार को मिले. 80 करोड़ लोगों को मुफ्त रेशन मिले इसलिए जो अभियान चलाया है. इस अंतर्गत मैं रेशन शॉप पर जाकर प्रत्यक्ष मैंने देखा. मुझे खुशी हुई. गरीब लोग रेशन ले रहे थे. मोदी जी को आशीर्वाद दे रहे हैं. खास करके मनसुख भाई स्वास्थ्य मंत्री हो, दुनिया का सबसे बड़ा टीकाकरण भारत में चल रहा है. किस तरह से अभी स्थिति है और दूसरी कौन कौन सी जो वैक्सीन है उनको परमिशन इमरजेंसी अभी देश में आज 57 करोड़ से ज़्यादा डोज एडमिनिस्टर हो चुके हैं. गुजरात में भी 4 करोड़ 20 लाख से अधिक टीका आज दिन तक लग चुके हैं और हर दिन 50 लाख से ज़्यादा और 16 अगस्त के दिन 88 लाख 8.8 मिलियन डोज एडमिनिस्टर हुआ यानी कि टीका लगा.
ये देश के लिए बहुत बड़ी बात है। खास करके अगर अब बात की जाए तो गुजरात की, तो अंकलेश्वर में कोवैक्सीन का प्रोडक्शन होने वाला था, अभी क्या स्थिति है? अंकलेश्वर में भारत सरकार ने इसको मंजूरी दे दी है, काम चालू हो गया है और वैक्सीन प्रोडक्शन फिल एंड फिनिश वहाँ हो रहा है, वो भी अगले वीक में चालू हो जाए। आखिरी सवाल, बच्चों के लिए कब तक वैक्सीन आ जाएगी? सितंबर तक आ जाएगी। बिल्कुल, ये थे केंद्रीय स्वास्थ्य मंत्री। उन्होंने बताया कि अब दुनिया का सबसे बड़ा जो वैक्सीनेशन प्रोग्राम है वो चल रहा है, खास करके गुजरात में कोवैक्सीन है, उसका भी जो प्रोडक्शन है वो हो जाएगा और बच्चों के लिए जो वैक्सीन है वो सितंबर मार्च तक आ जाएगा। कैमरामैन प्रकाश देसाई के साथ मयूर माकड़िया, न्यूज़ 18 गुजराती। મહેસાણાના ભાવનાબેન ઠાકુર છેલ્લા 13 વર્ષથી પથારી પર છે, તેમ છતાં રસોઈથી લઈને તમામ કામ તેઓ સૂતા સૂતા જ કરી રહ્યા છે। दुनिया में कितना गम है, मेरा गम कितना कम है। મહેસાણાના ભાવનાબેનની કહાની સાંભળીને તમને પણ આમ જ થશે। પથારીમાં સૂતા સૂતા કામ કરતા આ છે ભાવનાબેન, જેઓ જન્મજાત વિકલાંગ નથી, પરંતુ 2007માં મકાનની ગેલેરી તેમના પર પડતા કમરના મણકામાં ઈજા થઈ અને અડધું શરીર અપંગ થઈ ગયું। ત્યારથી જ તેમની માઠી દશા બેઠી છે। તે સમયે તેમને 1 વર્ષ અને 6 મહિનાનો દીકરો હતો। વિકલાંગ બન્યા બાદ ભાવનાબેનના પતિ તેમની સેવા કરતા, પરંતુ કુદરતે તે સહારો પણ છીનવી લીધો। વિકલાંગ બન્યાના 6 વર્ષ બાદ એટલે કે 2014માં ભાવનાબેનના પતિનું બીમારીના કારણે અવસાન થયું। ત્યારથી જ તેઓ તેમના દીકરા સાથે એકલતાભર્યું જીવન જીવી રહ્યા છે। જો કે તેઓ હિંમત ન હાર્યા। શારીરિક રીતે અક્ષમ હોવા છતાં પણ તેઓ બધા જ કામ તેમની જાતે કરે છે। હાલમાં ભાવનાબેનનો દીકરો ITIમાં અભ્યાસ કરી રહ્યો છે, સાથે જ માતાને દરેક કામમાં મદદ પણ કરે છે। હું 90% અપંગ જ છું। કમરથી નીચેનો ભાગ મારો બિલકુલ એવું શૂન્ય છે, પેરાલાઇઝ છે। મને ખસી પગે ખબર નહીં પડતી કે ચાલી તો હું બિલકુલ શકતી જ નથી। રહી વાત કામની, તો કામમાં નાવા ધોવામાં અને એ બધું કરવામાં મારા બાબાનો ભરપૂર સહયોગ છે। પાડોશી એ કંઈક ટાપુ ટીયું હોય તો કોઈક દિવસે કરી જાય, એ બધું એવી રીતે ચલાવીએ છીએ અત્યારે હાલ અમે। મમ્મીની પરિસ્થિતિ ખરાબ છે તો હું એમના ટોટલી બધી રીતે ઘરમાં હા ના સપોર્ટ બધી રીતે કરું છું। કંઈક કામકાજ હોય એમાં બી અને ટોટલી કંઈક વસ્તુ લાવી કરવી હોય એમાં બી। જો કે કોરોના સમયે લોકડાઉનના કારણે તેમની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી। આ સમયે સેવાભાવી વ્યક્તિઓ તેમની મદદે આવ્યા, જેમાંના એક છે વિષ્ણુભાઈ। તેમણે ભાવનાબેનના ઘરે રાશન પહોંચાડ્યું। પરિસ્થિતિ એમની બહુ વિકટ હતી। આવકમાં ખાલી 1200 રૂપિયા વિધવા સહાય આવતી હતી, જેમાં ખાલી એક ગેસનો બાટલો આવે, બીજું શું આવે, બીજું કોઈ આવક હતી નહીં બેનને। તો બેનની ટોટલી મેં જવાબદારી ઉપાડી લીધી। તંત્ર પાસેથી એક જ અપેક્ષા છે કે ભાઈ આ બેનને ભાઈ સ્પેશિયલ કોટામાં કલેક્ટર સાહેબના હાથમાં કંઈ હોય અને એ મકાનની પેલી જે વ્યવસ્થા થાય સરકાર તરફથી, મકાન છે આ છોકરાને મોટો થાય તો કોઈ સરકારી નોકરી બોકરી મળી જાય અને આ જેમ કોરોનામાં અનાથ બાળકોને જે સહાય કરે છે એવી સ્પેશિયલ કેટેગરીમાં મા દીકરો બંને અનાથ છે, તો સરકાર જોડેથી એક અપેક્ષા છે કે તેની અંદર ઘટતું કરવું। હાલ તો ભાવનાબેનની મહિનાની આવક માત્ર સરકાર તરફથી મળતી વિધવા સહાય જ છે। સરકાર અને સેવાભાવી સંસ્થા તરફથી જો તેમને મદદ કરવામાં આવે અને આગળ જતા દીકરાને સારી નોકરી આપવામાં આવે તો તેઓનું ગુજરાન ચાલી શકે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। કોરોનાની ત્રીજી લહેરની આશંકાએ લોકોની આંખો પણ ખોલી નાખી। જે લોકો કોરોના વાયરસ માત્ર એક અફવા ગણતા હતા, પરંતુ હવે સારી વાત એ છે કે લોકોમાં જાગૃતિ આવી છે અને દરેક વ્યક્તિ રસી લઈને પોતાને તેમજ પોતાના પરિવારજનોને સુરક્ષિત કરી લેવા ઈચ્છે છે। ખાસ કરીને મનાલી જેવા પર્યટન સ્થળો પર રસી અંગે લોકોની જાગૃતિ એક સુખદ અનુભવ કરાવે છે। हिमाचल प्रदेश के मनाली की हसीन वादियां हमेशा से ही देसी विदेशी पर्यटकों के लिए आकर्षण का केंद्र रही है, लेकिन कोविड की पहली और दूसरी लहर के दौरान लॉकडाउन की पाबंदियों ने पर्यटन पर आश्रित यहाँ की अर्थव्यवस्था को खासा नुकसान पहुंचाया। यहाँ तक कि सैकड़ों लोगों को अपनी जान भी गंवानी पड़ी। हालांकि कोरोना की दूसरी लहर के बाद लोगों के अंदर जागरूकता आनी शुरू हुई। बावजूद इसके कुछ लोग ऐसे भी थे जो वैक्सीनेशन को लेकर लापरवाह थे, लेकिन जब स्थानीय प्रशासन और स्वास्थ्य विभाग की टीम ने मनाली के शहरी क्षेत्र से लेकर दूर दराज के ग्रामीण क्षेत्रों में घर घर जाकर लोगों को जागरूक करना शुरू किया, तो धीमे धीमे ही सही
हालात सुधरने लगे। कोविड को लेकर जो है हम स्पेशल अभियान चला रहे हैं। माल रोड पे बहुत सारे हम लाउड स्पीकर्स जो है हम इंस्टॉल कर रहे हैं, जिसके ऊपर लगातार जो है एडवाइजरी जारी की जाएगी। दरअसल बीते कुछ दिनों से मनाली और कुल्लू जिले में कोविड के मामलों में अचानक इजाफा होने लगा था। इसलिए स्थानीय प्रशासन के साथ स्वास्थ्य विभाग की टीम ने एक बार फिर से लोगों को जागरूक करना शुरू किया। हालांकि मनाली और कुल्लू के दूर दराज इलाकों में टीकाकरण को गति देना एक बड़ी चुनौती बनी हुई थी। बावजूद इसके जिला प्रशासन और स्वास्थ्य विभाग की टीम ने बेहद समझदारी से न सिर्फ मनाली सहित कुल्लू जिले में एक बार फिर से लोगों को जागरूक करना शुरू किया, बल्कि ग्रामीण क्षेत्रों में घर घर जाकर टीकाकरण करने का फैसला भी लिया। मनाली में वो सारे प्लेसेस जहाँ पे टूरिस्ट आते हैं, उन प्लेसेस पे हम कॉन्टिन्यूसली ऑलरेडी जो रिकॉर्डेड वीडियोस या ऑडियोज़ है वो हम प्ले करेंगे, सो दैट कि जो बाहर से आने वाला जो टूरिस्ट है उसे भी हम जो है सुरक्षित रख पाए और हम लोग भी जो है उससे बचे रहें। कोरोना की तीसरी लहर को फैलने से पहले ही काबू कर लिया जाए, इसके लिए स्थानीय प्रशासन और स्वास्थ्य विभाग की टीम ने अपनी पूरी ताकत झोंक दी है। मनाली के भीड़भाड़ वाले इलाके और सब्जी मंडियों में भी इन दिनों स्पेशल सेंटर बनाकर लोगों को वैक्सीनेट किया जा रहा है। इतना ही नहीं, मनाली के पर्यटन स्थलों पर घूमने आए पर्यटकों को भी कोविड के प्रति जागरूक किया जा रहा है। उम्मीद है वैक्सीनेशन और जागरूकता की ये डोज मनाली के साथ साथ पूरे हिमाचल में कोरोना के खिलाफ असरदार साबित होगी। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। टीका लगा,